39મી કલમ સુધી આપણે પ્રભુનું વચન વાંચવાના છે, તેનું મનન કરવાના છે. જૂના કરારમાં પાન નંબર 330, 18મો અધ્યાય, પહેલો રાજા 18મો અધ્યાય અને 30મી કલમથી પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે. અને એલિયાએ સર્વ લોકોને કહ્યું કે મારી પાસે નજીક આવો. અને સર્વ લોક તેની પાસે નજીક ગયા અને યહોવાની વેદી જે પાડી નાખવામાં આવેલી હતી તે તેણે સમારી. અને યાકૂબ, જેની પાસે યહોવાનું એવું વચન આવ્યું હતું કે તારું નામ ઇસ્રાએલ થશે, તે યાકૂબના દીકરાઓના કુળોની સંખ્યા પ્રમાણે એલિયાએ 12 પથ્થર લીધા. તે પથ્થરની તેણે યહોવાને નામે વેદી બાંધી અને 2 માપ બી માહી એવડી ખાઈ તેણે વેદીની આસપાસ ખોદાવી. તેણે લાકડા સીંચ્યા અને ગોધાને કાપીને ટુકડા કરીને તેને લાકડા પર મૂક્યો. તેણે કહ્યું કે 4 માટલા પાણી ભરો ને તેણે દહાનિયા પણ પર તથા લાકડા પર રેડો. પછી તેણે કહ્યું કે બીજી વાર એમ કરો, અને તેઓએ બીજી વાર એમ કર્યું. તેણે કહ્યું ત્રીજી વાર એમ કરો, અને તેઓએ ત્રીજી વાર એમ કર્યું. આથી પાણી વેદીની આસપાસ વળ્યું અને તેણે ખાઈ પણ પાણીથી ભરી. સાંજનું અર્પણ ચડાવવાની વેળાએ એમ થયું કે એલિયા પ્રબોધક વેદીની પાસે આવ્યો અને બોલ્યો કે હે ઇબ્રાહિમ, ઈસાક તથા ઇસ્રાએલના દેવ યહોવા, તું જ ઇસ્રાએલમાં દેવ છે ને હું તારો સેવક છું, ને મેં તારા કહેવાથી આ સગળું કર્યું છે, એમ આજે જણાવવા દે. હે યહોવા, મારું સાંભળ, કે આ લોક જાણે કે હે યહોવા દેવ છે, અને તે તેઓના હૃદય પાછા ફેરવ્યા છે. ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહાનિયા પણ લાકડા, પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યા, ને ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું. સર્વ લોકોએ તે જોયું ત્યારે તેઓ ઊંધા પડ્યા અને તેઓએ કહ્યું કે યહોવા એ જ દેવ છે, યહોવા એ જ દેવ છે. આ પ્રભુનું વચન છે. ફરીને આપ સર્વનો પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ પાઠવતા આવકાર કરું છું. આપની પ્રાર્થનાઓના માટે, આપના પ્રેમના માટે, સાહસ સહકારના માટે પાળક અને પંચ કમિટી ખાસ આપના આભારી છે. અને આપની પ્રાર્થનાઓમાં અમને ધરી રાખશો, મારા કુટુંબને પણ તમારી પ્રાર્થનામાં ધરી રાખશો. 2024માં ખાસ આપણે અહીંયા અટક્યા હતા. એલિયાની બાબતના સંદેશામાં આપણે અટક્યા હતા અને ત્યારબાદ જે પ્રમાણે જે સમયો આવ્યા, નાતાલના સમયો આવ્યા અને જુદા જુદા જે પરિસ્થિતિ સમય અનુસાર આપણે વર્ત્યા છે, પ્રભુના વચનો લાવવાને માટે પ્રભુએ પ્રમાણેની કૃપા આપી છે. અને ફરીથી મને એમ થયું કે જ્યાંથી આપણે અટક્યા હતા ત્યાંથી ફરી શરૂઆત કરીએ. લગભગ આ વિષયમાં છેલ્લો સંદેશો એ આપણે કાગડા ઉપર જોઈ ગયા હતા, એટલે હવે બધાને કદાચ યાદ આવી જાય, બરાબર, કાગડાની બાબત. અને ફરીથી આપણે આગળ જોવા માગીએ છીએ ત્યાંથી કે જે પ્રમાણે હજુ વરસાદ પડ્યો નથી અને એલિયાએ આહાબને મળીને કહ્યું કે ઇઝેબેલ રાણીના જે બાલના પ્રબોધકો છે તેમને એકઠા કરો. અને એ સર્વ એકઠા થઈને કાર્મેલ પર્વત ઉપર ભેગા થાય છે. અને કાર્મેલ પર્વત ઉપર ત્યાં એક જાતની કસોટી કે પરીક્ષા કરવામાં આવે છે. અને ત્યાં 2 પક્ષ આપણને જોવા મળે છે. ઇઝેબેલ રાણીના એ 450 પ્રબોધકો, અને એ જ પ્રમાણે એલિયા, અને એની સાથે તો જો કે કોઈ હતું નહીં એલિયાની સાથે, પણ એલિયાની સાથે જે દેવ છે, યહોવાની હાજરી છે. અને એક બાજુ ઇસ્રાયેલી લોક એકઠા થયા છે. આહાબ રાજા પણ ત્યાં કાર્મેલ પર્વત પર આવે છે પોતાના રથમાં. અને એ પ્રમાણે એ આખી બાબત ત્યાં આપણે કાર્મેલ પર્વત ઉપર જોઈ શકીએ છીએ. તમે 18મો અધ્યાય તમે વાંચો તો તમને ત્યાંથી એ બાબતની ખબર પડશે. પરંતુ મહત્ત્વની બાબત જે આ ઘટના પરથી, જે આજના સમય સંજોગો પરિસ્થિતિ પ્રમાણે આપણે જોવા માગીએ છીએ, અને એ તો એ છે કે ત્યાં જે પરિસ્થિતિ છે
એક તો જે સત્ય છે એ શું છે એ જાણે કે કોઈ જાણતું નથી, ને જે જાણે છે એ લોકો સ્વીકારતા નથી. અને એટલા માટે પરિસ્થિતિ જે થઈ છે એ આ પ્રમાણે છે. 18મો અધ્યાય 20મી કલમ, ત્યાં જે આપણું વચન છે આપણે વાંચીએ. 18મો અધ્યાય અને 20મી કલમ. એથી આહાબે સર્વ ઇસ્રાયેલ પુત્રો પાસે માણસો મોકલીને પ્રબોધકોને કાર્મેલ પર્વત પર ભેગા કર્યા, અને એલિયાએ સર્વ લોકોની નજીક આવીને કહ્યું કે તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચું રહેશો? જો યહોવા દેવ હોય તો તેને અનુસરો, પણ જો બાલ દેવ હોય તો તેને અનુસરો. ત્યાં એક પડકાર આપવામાં આવે છે કે સાચો દેવ, જીવતો દેવ કોણ? અને એ બાબતમાં બે મતાંતરમાં લોકો જાણે કે ઢચુપચું છે. પક્ષાપક્ષીમાં જાણે કે સમય પસાર થઈ રહ્યો છે, અને એના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે દુકાળની, કારણ કે સખત દુકાળ છે. અને 18મો અધ્યાય 1લી કલમ, ઘણા દિવસ પછી એમ બન્યું કે 3જે વર્ષે એલિયા પાસે યહોવાની વાણી આવી. અને 2જી કલમ, અને એલિયા આહાબને દેખા દેવા ગયો. એ વખતે સમરૂનમાં દુકાળ સખત હતો. દુકાળની પરિસ્થિતિ છે. માણસો, પશુ પંખી એ પાણીના ટીપાના માટે એ લોકો મોહતાજ બની ગયા છે. અને સ્વાભાવિક છે કે જે લોકો ખેતી ઉપર નભતા હોય, જે પ્રાણીઓ એ વનસ્પતિના આહાર ઉપર નભતા હોય, અને જો એવી પરિસ્થિતિમાં પાણી ના આવે, અને એ પણ લગભગ 3.5 વર્ષના સમય સુધી જો એ પાણી ન મળે તો કેવી પરિસ્થિતિ? ઝાડ બધા સુકાઈ ગયા, વનસ્પતિ બધી ત્યાં નાશ પામી, અને પ્રાણી અને માણસને ત્યાં સખત પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. અને ત્યાં પરિસ્થિતિ દુકાળની છે. જેમ 18મી કલમ, 18મો અધ્યાય 2જી કલમમાં જોયું એ પ્રમાણે સખત દુકાળ. દુકાળનું જ્યારે નામ પડે છે ત્યારે વિચાર આવે કે 56મીઓ દુકાળ, બરાબર? નામ સાંભળ્યું હશે. અને લગભગ 1800ના અંત ભાગમાં, એટલે કે 1890થી લઈને 95 સુધીનો કદાચ એ સમય હતો, અને જેને 56મી દુકાળ તરીકે કહે છે. 56મી દુકાળ એટલે એ તારીખ જે ગુજરાતી કે પેલું કેલેન્ડર કહે ને, વિક્રમ સંવત કે કેલેન્ડર, એમાં એ પ્રમાણેની એ બાબત હતી, એટલે એને 56મી દુકાળ કહે છે. પણ એક્ઝેક્ટ તારીખ તો એ 18મી સદીના અંત ભાગમાં, એટલે 1890થી 95નો સમય, કે જેમાં 56મી દુકાળમાં ગુજરાતની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. મિશનરીઓ આવ્યા અને કેટલાય એવા લોકોને આશરો આપ્યો. એવું કહેવાય છે કે ત્યારે મા બાપો પોતાના બાળકોને મિશનરીઓના બંગલા આગળ એ મૂકીને જતા રહેતા હતા. અને મિશનરી એવા અનાથ થઈ ગયેલા બાળકોને ત્યાં લઈ લીધા, અને પાછળથી એ હોસ્ટેલો બની. પ્રથમ એ ખેડાની અંદર અનાથ આશ્રમ ઊભો થયો, ત્યારબાદ ધોળકાની અંદર પણ એ હોસ્ટેલ બનાવવામાં આવી, અને ઘણા બધા લોકોને પ્રભુનો એ આશીર્વાદ મળ્યો એવી પરિસ્થિતિમાં પણ. અને ચોક્કસ અહીંયા પણ દુકાળની પરિસ્થિતિ છે. સાથે સાથે સાચા દેવની શોધ જાણે કે છે. ઇસરાયેલ લોકોના માટે એલિયા જે બાબત મૂકે છે કે યહોવા દેવ એ સાચો દેવ છે, એને અનુસરો. પરંતુ બીજી બાજુ એ ઇઝેબેલ રાણીના જે પ્રબોધકો છે, બાલના પ્રબોધકો, એ લોકો બાલને મહિમા આપવાના માટે કે એને ભજન કરવાના માટે એ લોકો ફોર્સ કરી રહ્યા છે. ઇઝેબેલ એટલે કે રાજાની રાણી પણ એ બાબત ઉપર ભાર આપી રહી છે, અને સ્વાભાવિક છે કે રાજા પણ એ બાબતમાં જોડાઈ રહ્યો છે. આહાબ રાજા પણ એ બાબતમાં જોડાઈ રહ્યો છે. તમે જુઓ, એક કલમ વાંચે 18મો અધ્યાય અને 19મી કલમમાં આ પ્રમાણે છે. તો હવે માણસ મોકલીને સર્વ ઇસ્રાયેલને તથા બાલના 450 પ્રબોધકોને તથા ઇઝેબેલની મેજ પર જમનારા અશેરા દેવીના 400 પ્રબોધકોને કાર્મેલ પર્વત પર મારી પાસે એકઠા હતા. તમે જોઈ શકો છો કે ઇઝેબેલ રાણી અને આહાબ રાજા કે જે બાબત એ કરી રહ્યા છે, અને એની પાછળ ઇસ્રાયેલી લોકો પણ જાણે કે જોડાઈ રહ્યા છે. અને એના માટે થઈને એલિયાને દેવે
એ પ્રમાણેની આજ્ઞા આપી કે આ લોકોને માટે જરૂરનું છે કે જાણે કે સાચો દેવ કોણ છે. અને એલિયા એ પરિસ્થિતિમાં પ્રભુનો સેવક બનીને પ્રબોધક બનીને આવે છે. આહાબને કહે છે કે હવે વરસાદ નહીં પડે અને પડશે તો મારા કહેવાથી જ પડશે. 3.5 વર્ષ પસાર થઈ ગયા અને ફરીથી એલિયા આહાબની પાસે આવે છે, કારણ કે એ પરિસ્થિતિ જુએ છે કે એક બાજુ લોકો એ દુકાળની પરિસ્થિતિમાં રીબાઈ રહ્યા છે અને સાચા દેવની જાણે કે એ લોકો વિરુદ્ધ જઈ રહ્યા છે. પોતાના જીવનમાં એ લોકો બેદરકારી રાખી રહ્યા છે. માટે જરૂરનું છે કે એ લોકો જાણે કે સાચો દેવ કોણ છે. અને એક પરીક્ષા ત્યાં થાય છે. બાલના પ્રબોધકો એ પ્રથમ એ બાબત કરે છે, વેદી બનાવે છે અને એના ઉપર એ લોકો બલિદાન મૂકે છે અને બાલનું ભજન કરે છે અને વિનંતી કરે છે કે બાલ તમે સાચા દેવ છો અને એ પ્રમાણે તમે સાબિત કરો. કારણ કે જે શરત હતી એ શરત આ પ્રમાણે છે, તમે જુઓ 18મો અધ્યાય અને 23મી કલમથી 18મો અધ્યાય 23મી કલમથી, તો અમને 2 ગોદા આપો. અને તેઓ પોતાને સારું એક ગોદો પસંદ કરીને તેને કાપીને ટુકડા કરે ને તેને લાકડા પર મૂકે ને તળે આગ ન મૂકે. અને હું બીજો ગોદો તૈયાર કરીને તેને લાકડા પર મૂકીશ ને તળે આગ નહીં મૂકું. અને તમે તમારા દેવને નામે વિનંતી કરજો ને હું યહોવાને નામે વિનંતી કરીશ. અને જે દેવ અગ્નિ દ્વારા ઉત્તર આપે તેને જ દેવ માનવો. સર્વ લોકે ઉત્તર આપ્યો, એ વાત ઠીક છે, બરાબર છે, સાચી વાત છે, એ પ્રમાણે કરો. બાલના પ્રબોધકો સવારથી બપોર થઈ ગઈ ને સાંજ થઈ ગઈ ત્યાં સુધી એ લોકો ત્યાં કોશિશ કરી રાખે છે. પણ 18મો અધ્યાય 29મી કલમ, બપોર થઈ ગયા પછી એમ થયું કે સાંજનું અર્પણ ચડાવવાની વેળા સુધી તેઓએ પ્રબોધ કર્યા કર્યો, પણ કંઈ વાણી થઈ નહીં, તેમજ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું. હવે એલિયા કહે છે બહુ થયું, તમે ફિઝિકલી થાકી ગયા છો, બરાબર. આપણે 2 કલાક જો સતત ભજન કરવાનું આવે, જો 3 કે 4 કલાક થઈ જાય તો એમ કહેવાય કે કંટાળી જવાય છે. અને એ જ પરિસ્થિતિ આ બાલના માણસોની પણ થઈ. પુષ્કળ થાકી ગયા, પોતાને ઘાયલ પણ કર્યા, પણ પરિણામ કશું મળ્યું નહીં, કોઈ ઉત્તર મળ્યો નહીં, કંઈ વાણી થઈ નહીં. એલિયા કહે છે સારું, હવે હું મારો સમય લઉં. એલિયા એ સાંજના સમયે સાંજનું અર્પણ કરવાની વેળાએ પ્રથમ જે બાબત કરી અને એ તો એ આ પ્રમાણે છે. 30મી કલમથી, એલિયાએ સર્વ લોકોને કહ્યું મારી પાસે નજીક આવો. સર્વ લોકો તેની પાસે નજીક ગયા અને યહોવાની જે વેદી પાડી નાખવામાં આવેલી હતી તે તેણે સંભાળી. આપણને પણ ઇસરાયેલી લોકની જેમ, કેમ કે આપણે પણ માણસો છે, આદમ હવાના સંતાન છે, એટલે ચાહે જૂનો કરાર હોય કે નવો કરાર હોય, બરાબર, માણસની જે ફિતરત કહેવાય કે સ્વભાવ કહેવાય એ તો સેમ જ રહેવાનો. હા, નવું જે છે એ નવા કરાર પ્રમાણે કે પ્રભુની કૃપા આપણા માટે છે, પ્રભુનો પ્રેમ આપણા માટે છે અને દેવની હાજરી આપણી સાથે છે કે જે આપણને બેનિફિટ આપે છે. એક એમ કહેવાય કે આપણો પ્લસ પોઈન્ટ એ છે કે આપણને પ્રભુની દોરવણી હાજરા હજુર મળે છે, પ્રભુના આત્માની દોરવણી, પ્રભુના આત્માની વાણી, કે દરેક પરિસ્થિતિમાં આપણે શું કરવું શું ના કરવું તાત્કાલિકમાં એ આપણને કહી દે છે. એ માટે દોરવણી આપે છે. એના માટે હું માનું છું કે જૂના કરારની જેમ પ્રબોધકોની જરૂર નથી, કેમ કે પ્રભુની હાજરી આપણી સાથે છે. પરંતુ તેમ છતાંય જે માનવીય સ્વભાવ છે એ તો છે જ. આજે પણ આપણને ઘણી બધી એવી પડકારજનક પરિસ્થિતિમાં કે જ્યાં આપણી કસોટી થતી હોય, જ્યાં આપણી પરીક્ષા થતી હોય, ત્યાં હંમેશા આપણને સારા પરિણામની આશા હોય છે. જેમ કે 10મા ધોરણની 12મા ધોરણની પરીક્ષાઓ આવશે, બરાબર, જેણે નહીં વાંચ્યું હોય કે નહીં મહેનત કરી હોય એને મનમાં તો એવું જ હોય કે પરીક્ષા આપણું પાસ થઈ ગયું તો મને સારા ટકા અને સારું પરિણામ મળે. પરંતુ એ શક્ય નથી, કેમ કે આપણો દેવ એ ન્યાયી દેવ છે. તમે જેટલી મહેનત કરી હશે, જે વાવ્યું હશે એ જ તમને પરિણામ સ્વરૂપે મળવાનું છે, કે એમાં ચમત્કાર ના થઈ જાય. ઘણા લોકો એવા ચમત્કારની આશા રાખે છે કે જો આવું થાય તો ઉપવાસ કરું. ઘણા લોકો ઉપવાસ સહિત જાય છે,
પરીક્ષા આપવા એવું મેં જોયું છે, ઉપવાસ સહિત પરીક્ષા આપવા જાય. કેમ તો કે બહુ એમ કહેવાય કે તકલીફ લાગે છે, બહુ વાંચવું જોઈએ, મહેનત કરવી નથી કરી, તેમ તો ઉપવાસ સહિત પરીક્ષા આપે. આટલો શ્રમ જો પહેલાં કર્યો હોત તો સારું પરિણામ ચોક્કસ મળે. હા, પ્રભુ એ ચમત્કાર કરે છે. કઈ પરિસ્થિતિમાં એ વિશ્વાસનું ફળ આપે છે. કઈ પરિસ્થિતિમાં કે જ્યાં કોઈ હવે આરો રહેતો નથી કે ક્યાંય કોઈ મદદના માટે આવી શકે એવું નથી હોતું, ત્યાં પ્રભુ હાજરા હજુર મદદગાર દેવ સાબિત થાય છે અને આપણી મદદે આવે છે. અહીંયા જે બાબત જોવા મળે છે કે ઇસરાયેલી લોકો જે ખરો સાચો જીવતો દેવ છે એની ભક્તિ કરવાનું બંધ કરી દીધું. ભક્તિ કરવાનું બંધ કરી દીધું એટલું જ નહીં, એ જે સ્થળો હતા બરાબર ભક્તિ કરવાના, ત્યાં બીજા કોઈ પણ ભક્તિ કરવા ના જાય એના માટે એ બાબતોને નુકસાન પહોંચાડ્યું, એ બાબતોને તોડી પાડવામાં આવી. જેમ કે આ વેદી જે સમારવામાં આવી એલિયા દ્વારા કાર્મેલ પર્વત ઉપર, એ વેદી સમારવાનું કારણ શું? સીધી બાબત છે કે વેદી સમારી એનું કારણ કે વેદી તોડી પાડવામાં આવી. તમે જો 19મા અધ્યાયમાં તમે મારી સાથે ખોલો તો પહેલો રાજા 19મો અધ્યાય અને 10મી કલમ તમે ત્યાં વાંચો તો એલિયા પોતે આ બાબતની ફરિયાદ કરે છે દેવને. અને શું કહે છે? તેણે કહ્યું કે 19મો અધ્યાય અને 10મી કલમ, તેણે કહ્યું કે સૈન્યોના દેવ યહોવાને સારું, મને ઘણી જ આસ્થા ચડી છે, કેમ કે ઇસ્રાયેલ પુત્રોએ તારા કરારનો ત્યાગ કર્યો છે, તારી વેદીઓને તોડી નાખી છે અને તારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે, અને હું એકલો જ બચી ગયો છું. બીજી વખત પણ આનો ઉલ્લેખ કરે છે સેમ ટુ સેમ 14મી કલમમાં, અને એ જ પ્રમાણે કહે છે કે ઇસ્રાયેલ લોકોએ તારા કરારનો ત્યાગ કર્યો છે અને ઇસ્રાયેલ લોકોએ તારી વેદીઓ તોડી પાડી છે. કોણે તોડી પાડી એ વેદીઓ? ઇસ્રાયેલ લોકોએ જ. કેમ કે જીવતા દેવનું ભજન ના થાય, જીવતા દેવને કોઈ મહિમા આપે ને, અને એટલા માટે ત્યાં એ બાબતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. અને એ બાબતોને નુકસાન પહોંચાડવાથી શું પરિસ્થિતિ ઊભી થઈ? તો એ લોકોના જીવનમાં તકલીફ આવી, દુકાળની પરિસ્થિતિ આવી. 3 વર્ષથી વધારે સમય થઈ ગયો. પોતાના જાનવરોને કે જે બાબતો ઉપર એ લોકો નભતા હતા, ખેતીવાડી કે ઢોરઢાક સર્વ બાબતોને અસર થઈ. અને સીધી વસ્તુ કહું તો એમની આર્થિક પરિસ્થિતિ હવે જાણે કે તંગીમાં આવી પડી અને જીવન જીવવાનું હવે મુશ્કેલ થઈ પડ્યું. જીવ બચાવવું પણ હવે જાણે કે કપરું થઈ પડ્યું છે. ને એવી પરિસ્થિતિમાં હવે એમને યાદ આવે છે કે પ્રભુ કંઈ મદદ કરો, પ્રભુ કંઈ સારું કરો, પ્રભુ કંઈ આશીર્વાદ આપો. અને આપણે પણ આ સમયોમાં એવું કરીએ છીએ. પરીક્ષાનો કે એવી સંકટની ઘડીના સમયમાં આપણને દેવની બાબતો યાદ આવે, દેવના વચનો યાદ આવે, બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી, પ્રભુનું ભજન કરવું કે પ્રભુને મહિમા આપવું. અને એ શા માટે? કે સારા પરિણામની જે આશા છે કે મને સારું પરિણામ મળે, મારા માટે કે કુટુંબના માટે કે બાળકોના માટે સારું કંઈક થાય. હંમેશા યાદ રાખજો, આપણો પ્રભુ એ અદ્દલ ન્યાયી છે. તમે ખરેખર સારું કરશો તો સારું જ પામશો, પણ જો સારું નહીં કરો અને કંઈક ખોટું કર્યું હશે કે દેવની દ્રષ્ટિમાં જે કરવાનું છે નથી કર્યું ને નથી કરવાનું એ કર્યું છે, તો એ જ પ્રમાણે પ્રભુ તમને ભરી આપશે. કેમ કે આપણો દેવ એ ન્યાયી દેવ છે. અને ઇસ્રાયેલ લોકોને એમના જ કર્યા કે જે બાબતો પ્રભુનું ભજન કરવાનું પડતું મૂક્યું, એ બાબતોને નુકસાન પહોંચાડી, એના કારણે દેવે પણ એમને તજી દીધા. દુકાળની પરિસ્થિતિ આવી, જીવ બચાવવું મુશ્કેલ થઈ પડ્યું છે. અને હવે પ્રભુએ એલિયાને પસંદ કર્યો છે. એલિયા હવે એ બાબત માટે તૈયાર છે. કારણ કે ચોક્કસ હું માનું છું કે એલિયાએ જે બાબત કહી હતી કે હવે વરસાદ નહીં પડે અને પડશે તો મારા કહેવાથી પડશે, અને એ બાબતને ગેરમાર્ગે દોરવા માટે આહાબ, ઇઝેબેલ રાણી અને એમના પ્રબોધકોએ ઘણા પ્રયત્નો કર્યા છે ડાયવર્ટ કરવા માટે. પરંતુ એલિયા હવે જાહેરમાં કહે છે અને આહાબને પડકાર ફેંકે છે કે તમે જે બાબતો ખોટી રીતના કહો છો કે ના, આ તો ભાઈ કુદરતી વાતાવરણ છે, એ સમયે હશે એવું કંઈ અલ નીનો આવ્યો હશે, એના કારણે વરસાદ નહીં પડ્યો હોય, બરાબર.
અને એલિયા બહુ સ્પષ્ટ કહે છે કે જો વરસાદ જોઈએ છે, આશીર્વાદ જોઈએ છે, તો હવે આવો અને આપણે કાર્મેલ પર્વત ઉપર ભેગા મળીએ અને એક જાતનો ટેસ્ટ લેવામાં આવે કે કોનો દેવ એ સાચો દેવ છે, ખરો દેવ છે, જવાબ આપનાર, પરિણામ આપનાર દેવ છે. અને જે દેવ આપણને પરિણામ આપે, ઉત્તર આપે, જવાબ આપે, એ દેવ સાચો છે, જીવતો દેવ છે. એ દેવને અનુસરવાનું, એ દેવની ભક્તિ કરવાની. અને આહાબ રાજાએ સ્વીકાર્યું, ઇસ્રાયેલ લોકોએ સ્વીકાર્યું બહુ કે અમને મંજૂર છે. અને પહેલું કાર્ય છે જે એલિયા કરે છે કે યહોવા દેવની જે વેદી પાડી નાખવામાં આવી હતી એને સમારે છે. વાલાઓ, જો તમારા જીવનમાં ક્યાંય મુશ્કેલી, સંકટો કે તમારા જીવનમાં આશીર્વાદની જગ્યાએ જો પડતીની પરિસ્થિતિનો તમે સામનો કરી રહ્યા છો, તો ક્યાંક તમે જે તમારો માર્ગ પસંદ કર્યો છે એના વિશે વિચારવાની જરૂર છે. અને જો પ્રભુ એની દોરણીમાં, એના આત્માની હાજરીમાં, એના આત્માથી આપણા હૃદયની સાથે વાત અને વ્યવહાર કરે છે અને એમાં જો આપણને એમ કહે છે કે દેવ સાથેનો જે સંબંધ મેં તોડી નાખ્યો છે, દેવ સાથેની એ સંબંધની બાબતોનો જો મેં ત્યાગ કર્યો છે, તો મારે ફરીથી દેવના સંબંધમાં આવવાની જરૂર છે. વેદી સમારવાની એ બાબત એ સૂચવે છે કે જે દેવ સાથેનો સંબંધ જે ઇસ્રાયેલ લોકોએ તોડી નાખેલો, એ એલિયા પુનઃસ્થાપિત કરે છે, પ્રસ્થાપિત કરે છે, એને સમારે છે. અને એ જ બાબત દરેક ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં જરૂરી છે. દેવ સાથેનો સંબંધ, જીવતા દેવ સાથેના સંબંધમાં તમે કઈ રીતના જોડાયેલા છો? શું ખરેખર તમે એની વાણી સાંભળો છો? શું ખરેખર તમે એની દોરવણી તમારા જીવનમાં પ્રાપ્ત કરો છો? શું તમારો અંતરાત્મા તમને તમારા કાર્યમાં હંમેશા એ બાબતની ખાતરી આપે છે, મારા દીકરા, મારી દીકરી, તું સારું કરી રહ્યો છે, સારું કરી રહી છે? અને જો હંમેશા, કેમ કે હું તો અનુભવું છું, હંમેશા પ્રભુની હાજરી, પ્રભુની વાણી હંમેશા આપણને દોરવણી આપે છે. અને જો આપણે ખોટું કરી રહ્યા છીએ તો ચેતવણી પણ આપે છે. એના માટે કંઈ એલિયા પ્રબોધક પ્રગટ નહીં થાય, ચેતવણી પણ આપે છે. અને બહુ સ્પષ્ટ ચેતવણી આપે છે કે મારા દીકરા, મારી દીકરી, તું જે કરી રહ્યો છે કે કરી રહી છે એ સારું નથી. આ કરવાનું બંધ કર, આ પ્રમાણે તું ના કરીશ. તમને તમારા હૃદયમાં કંઈક દુખતું હોય, કંઈક ભારે લાગતું હોય, તમારું મન ઉચાટમાં હોય, તો વાલા એવા કામ કરવા છે. અને જો થઈ ગયા છે તો પ્રભુની સાથે એ પુનઃસ્થાપિત છે સંબંધમાં, પ્રભુની સાથે ફરીથી આપણે સંબંધમાં જોડાઈએ. એ વેદી જે મેં પાડી નાખી, જે સંબંધ જે મેં તોડી નાખ્યો છે, એ ફરીથી પુનઃસ્થાપિત કરે. અને તો જ પરિણામ મળશે. કેવું પરિણામ મળશે? સારું પરિણામ મળશે. જેની આપણે આશા રાખીએ છીએ, જેની ઈચ્છા રાખીએ છીએ કે મારા હૃદયની ઈચ્છા છે કે આ પ્રમાણે થાય, તો એ ત્યારે એ પ્રમાણે થશે. ત્યારે જ થશે કે જ્યારે આપણે પ્રભુની સાથેના સંબંધમાં હોઈશું. અને એલિયાએ એ કાર્ય કર્યું. દેવ સાથેનો સંબંધ એ પુનઃસ્થાપિત કર્યો. એ વેદીને જે ઇસ્રાયેલી લોકો દ્વારા પાડી નાખવામાં આવી હતી, એ વેદીને સમારી અને એ વેદી ઉપર એ પછી ત્યાં અર્પણ લાવે છે. અને દરેક બાબત આપણે જોઈએ છે કે લાકડા મૂક્યા, એની આજુબાજુ ખાઈ ખોદાવી, લાકડા ઉપર એ બલિદાનનું માંસ મૂક્યું અને એ પછી એની પર પાણી રેડવામાં આવ્યું, 4 માટલા પાણી. અને 1 વખત, 2 વખત ને 3 વખત એ પાણી રેડવામાં આવ્યું. અને જો આમ કહેવા જઈએ તો એલિયાએ એવું કામ કર્યું કે એ ખોદેલી ખાઈ પાણીથી ભરાઈ ગઈ. લાકડા એ પાણીમાં જાણે કે સહેજ ડૂબતા હશે એ પ્રમાણેનું એ પાણી ભરાઈ ગયું. અને લાકડા અને ઉપરનું જે બલિદાન છે, એ બધી બાબતો પાણીથી તળબોળ થઈ ગઈ. શરત શું હતી કે બલિદાન લાકડા પર મૂકવું ને તળે, એટલે કે એમાં કોઈ આગ આપણે જાતે મૂકવાની નથી. આગ કેવી રીતના પ્રગટ થાય? એની જાતે આપોઆપ પ્રગટ થાય અને આખું બલિદાન એ આગ દ્વારા ભસ્મીભૂત થાય. અને એ પ્રમાણે જે દેવ ઉત્તર આપે એ સાચો દેવ, કે જીવતો દેવ. અને એલિયાએ જે બાબત કરી હતી એ પ્રેક્ટિકલી એ પ્રમાણેની થઈ કે ખરેખર કોઈ માણસ આગ મૂકે કે ભાઈ પેટ્રોલ નાખીને સળગાઈ જાય તોય ના સળગે. કેમ કે લાકડાએ હવે તો એ ખાઈ જે ખોદાવી હતી અને એમાં પાણી ભરવામાં આવ્યું, એટલે લાકડાએ પાણીમાં ડૂબી ગયા છે, પાણીથી તળબોળ થઈ ગયા છે. એ બલિદાન અને બધી બાબતો એ પાણીથી જાણે કે એટલી બધી ભીની થઈ ગઈ છે કે લાકડું એ સળગાવવા છતાં પણ ના સળગે.
કેમ કે એલિયાને ખબર હતી કે મારો દેવ જીવતો દેવ છે, એ તો વિષમ પરિસ્થિતિમાં પણ ચોક્કસ જવાબ આપશે. એ 12 પથ્થરની વેદી ઉપર લાકડા, એની ઉપર બલિદાન, એની આજુબાજુ જે ખાઈ ખુદાવી એ પાણીથી ભરાઈ ગઈ, પથ્થરો અને એ લાકડા અને બધું જ પાણીથી તળબોળ થઈ ગયું. બધાને લાગ્યું કે આ તો સળગાઈશું તોય નહીં સળગે, આ ઇમ્પોસિબલ. અને એવી પરિસ્થિતિમાં કે જ્યાં લોકોએ બાબત સ્વીકારવી કે હવે આ આગથી સળગે અને બધું ભસ્મીભૂત થાય, એ તો ઇમ્પોસિબલ છે, ત્યાં હવે એલિયા પ્રાર્થના કરે છે અને કહે છે આ પ્રમાણે 37મી કલમ 36મી કલમથી વાંચીએ. સાંજનું અર્પણ ચડાવવાની વેળાએ એમ થયું કે એલિયા પ્રબોધક વેદીની પાસે આવ્યો ને બોલ્યો કે હે ઇબ્રાહિમ, ઈસાક તથા ઇસ્રાયેલના દેવ યહોવા, તું જ ઇસ્રાયેલમાં દેવ છે ને હું તારો સેવક છું ને મેં તારા કહેવાથી આ સગળું કર્યું છે, એમ આજે જણાવવા દે. હે યહોવા, મારું સાંભળ કે આ લોકો જાણે કે હે યહોવા તું દેવ છે અને તેઓના હૃદય પાછા ફેરવ્યા છે. ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહાન્યાર પણ લાકડા, પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યા ને ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું. એવી બાબત બની કે જે કોઈ સ્વીકારી ના શકે. આકાશમાંથી અગ્નિ આવ્યો અને અગ્નિએ એ દહાન્યાર પણ એ લાકડા અને જે પથ્થર ઉપર એ લાકડા મૂકીને બાબત તૈયાર કરવા, તે પથ્થર પણ કેટલા 12 પથ્થર અને એ ખાઈમાં જે પાણી ભરેલું બધું શોષી લીધું, બધું ભસ્મીભૂત કરી નાખ્યું, બાળીને એમ કહેવાય કે રાખ કરી નાખ્યું. ત્યાં જુઓ તો ના તો એ પથ્થર છે કે ના લાકડા છે કે ના એ અર્પણ છે, બધું જ બાળીને ભસ્મીભૂત થઈ ગયું. લોકોએ જોયું, પોતાની આંખોએ જોયું, એલિયાની પ્રાર્થના સાંભળી અને જે પરિણામ લોકોને મળ્યું એ જોતા ત્યાં લખ્યું છે 39મી કલમમાં કે સર્વ લોકોએ તે જોયું ત્યારે તેઓ ઊંધા પડ્યા અને તેઓએ કહ્યું કે યહોવા એ જ દેવ છે, યહોવા એ જ દેવ છે. પ્રભુ આપણને સારું પરિણામ આપવા માટે તૈયાર છે. પ્રભુ આપણને આપણા જીવનમાં આપણે કલ્પ્યું ના હોય, વિચાર્યું ના હોય કે કદી આપણે એ બાબતની આશા કે કલ્પના ના કરી શકીએ, એથી વિશેષ આપણા માટે કાર્ય કરવા માટે તત્પર છે, કરી શકવા માટે સમર્થ છે અને એ કરે પણ છે. પણ ક્યારે થશે કે જ્યારે આપણે પ્રભુની દોરવણીમાં આપણું જીવન જીવીશું ત્યારે. ચોક્કસ વાલાઓ, બહુ સ્પષ્ટપણે હું કહું છું કે આવનાર દિવસની, આવનાર વર્ષોની પરિસ્થિતિ એ બહુ જ વિકટ બનશે. હા, કદાચ અલાયન્સ માટે અને અલાયન્સની દરેક મંડળીઓ માટે એ પરિસ્થિતિ આ પ્રમાણેની પડકારજનક હશે. હા, શું સાચું છે એ બાબત માટે પણ આપણને કદાચ અને પ્રશ્નાચિહ્ન થાય કે શું સ્વીકારવું, શું અનુસરવું, કોનું સાંભળવું. પણ વાલો, એટલું ચોક્કસ યાદ રાખો કે પ્રભુ આપણને એ કદી પણ મૂકી દેવાના કે તજી દેવાના નથી. પ્રભુ આપણી સાથે છે, દરેક પરિસ્થિતિમાં આપણી સાથે છે. ત્યારે એ પરિસ્થિતિમાં કઈ રીતના આપણે જીવન જીવવાનું છે, કઈ રીતના આપણે પ્રભુમાં એના વચનોને અનુસરવા, કારણ કે પ્રભુનું વચન આપણી સાથે છે, પ્રભુનો આત્મા આપણી સાથે છે અને એના માટે ખૂબ જરૂરી છે કે આપણે એ પ્રમાણે કરીએ. કારણ કે સમયો, સંજોગો, પરિસ્થિતિ એ પ્રમાણે આવશે. જોઈએ મારી સાથે એક વચન તમે એ વાંચો, 1 રાજાના 9મો અધ્યાય, 1 રાજા 9મો અધ્યાય, કે જ્યાં સુલેમાન રાજા મંદિર બાંધે છે, બહુ જ ભવ્ય વિશાળ યહોવા દેવનું મંદિર બાંધે છે. એ મંદિર એટલું ભવ્ય અને જાજરમાન હતું કે મંદિર જોઈને લોકો આશ્ચર્ય પામતા હતા. દૂર દૂરથી લોકો એ મંદિર જોવા માટે આવતા હતા. અને એ મંદિર જ્યારે બાંધવામાં આવ્યું, દેવની હાજરી જ્યારે એ મંદિરમાં પૂરી પાડવામાં આવી, એટલે કે દેવ પોતાની હાજરીને ત્યાં દર્શાવે છે, જાહેર કરે છે અને દેવ પોતે એ મંદિર માટે શું કહે છે તે વચનો વાંચીએ. ચોક્કસ સુલેમાનની પ્રાર્થના આપણે ઘણી વખત એ વચનો વાંચ્યા છે ને આપણને યાદ હશે, પણ અહીંયા દેવ એ બાબતનો જવાબ આપે છે સુલેમાનની પ્રાર્થનાનો. એ આ પ્રમાણે છે, 9મો અધ્યાયનો 6ઠ્ઠી કલમથી પ્રભુનું વચન આ પ્રમાણે છે. પણ જો તમે અથવા તમારા દીકરા મને અનુસરવાનું છોડી દેશો ને મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ, એટલે કે પ્રભુના વચનો મેં તમારી આગળ મૂક્યા છે તે નહીં પાડો, પણ
નહીં પાડો, પણ જઈને અન્ય દેવોની સેવા કરશો ને તેમને ભસશો, તો ઇસ્રાયેલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી હું તેઓને નષ્ટ કરીશ. અને આ જે મંદિર મેં મારા નામને સારું પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિ આગળથી દૂર કરીશ. અને સર્વ લોકો મધ્યે ઇસ્રાયેલ દ્રષ્ટાંત રૂપ તથા કહેણી રૂપ થશે. અને જો કે આ મંદિર ઘણું ઊંચું છે તો પણ તેની પાસે થઈને જનાર દરેક જણ અચંબો પામશે ને છટ કરશે. અને તેઓ કહેશે કે શા માટે યહોવાએ આ દેશના તથા મંદિરના આવા હાલ કર્યા હશે. અને તેઓ ઉત્તર આપશે કે તેઓના પિતૃઓને મિસ્ર દેશમાંથી કાઢી લાવનાર તેઓના દેવ યહોવાને તજી દઈને તેઓ અન્ય દેવોને સ્વીકાર્યા, તેમની ભક્તિ કરી, તેમની સેવા કરી, માટે યહોવા આ સગળી હાનિ તેમના પર લાવ્યું. જે યરૂશાલેમનું એ સુલેમાન રાજાનું બનાવેલું ભવ્ય મંદિર કે જેના માટે એ ઇસ્રાયેલી લોક અને યહૂદિયાના લોકો અભિમાન રાખતા હતા, એ મંદિરનો નાશ થયો. નવા કરારમાં એ મંદિર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે જે મંદિર આ તમે જુઓ છો મોટા મોટા પથ્થરથી બંધાયેલું મંદિર, એ પણ એક સમયે નહીં રહે, એકની ઉપર એક મૂકેલો પથ્થર પણ નહીં રહે, એનો નાશ થશે. અને એ થયો ને આજે એના 2000 વર્ષ થઈ ગયા છે. એવું જરૂરી નથી કે કોઈ પદાર્થથી કે કોઈક એવા સ્ટ્રક્ચરથી કે કોઈક એવી દુનિયાવી બાબતોથી દેવનો મહિમા થાય. દેવનો મહિમા ત્યારે જ થશે કે જ્યારે આપણે દેવની હાજરીને જીવતા દેવને આપણે આપણા જીવનોમાં સ્વીકારીશું. વાલો આપણે જીવંત પાત્રો છે, આપણે કોઈ વસ્તુના કે પદાર્થના બનેલા નથી. અને માટે પાઉલ પ્રેરિત કરંથીના પત્રમાં 3 અધ્યાયમાં બહુ સ્પષ્ટ કહે છે કે તમે ને હું, એટલે કે આપણું શરીર એ જીવતા દેવનું મંદિર છે. અને ઘણી બધી વખત આપણે આ બાબત ભૂલી જઈએ છીએ અને દુનિયાવી બાબતોને આપણે સ્થાન આપીએ છીએ અને દુનિયાવી બાબતોને આપણે મહિમા આપીએ છીએ, ત્યારે આપણે મુશ્કેલીમાં મૂકીએ છીએ. ચોક્કસ હું બહુ દુઃખ સાથે સ્વીકારું છું કે આજની પરિસ્થિતિ સમગ્ર અલાયન્સના માટે, સમગ્ર અલાયન્સની મંડળીઓના માટે બહુ જ દુઃખદાયક છે. આવનાર સમયમાં કદાચ સેવકો પણ નહીં મળે, મંડળીઓમાં બાળકો પણ નહીં હોય. અને અત્યારે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમને દર્શન નથી, જેમણે બાઇબલનો અભ્યાસ કર્યો નથી, વચનનો અભ્યાસ કર્યો નથી, એવા લોકો જબ્બા પહેરીને દીક્ષાઓ લઈને પોતાને સેવકો જાહેર કરે છે. અને ઘણા લોકો જે ભૂતકાળમાં એમ કહેવાય કે આ બાબતો અલાયન્સમાં હતું જ નહીં, સ્વીકારવામાં આવતી નથી, અને એને લોકો અલાયન્સમાં બહુ સારી રીતના સ્વીકારે પણ છે. લોકો એમાં ગૌરવ અનુભવાય છે. વાલા તો વિચાર કરો, અલાયન્સ ક્યાં જઈ રહ્યું છે, કેવી પરિસ્થિતિમાં મુકાઈ રહ્યું છે. અને અત્યારે તો આખા અલાયન્સની મંડળીઓ માટે એવું જ છે, બાળકો નથી, એ દીક્ષા પામેલા કે દર્શન પામેલા કે તેડું પામેલા બાળકો નથી, પણ સેવકો ઊભા થઈ ગયા છે અને મંડળીઓનો ઠેકો લઈ લીધો છે કે અમે ચલાવીશું, અમે કરીશું ને અમે અલાયન્સને આગળ લઈ જઈશું. તમે પરિણામ શું આવશે એ તમે પોતે નક્કી કરો. અને એટલા માટે હું કહું છું કે આવનાર દિવસમાં આવી પડકારજનક પરિસ્થિતિ આવશે કે સાચું કોણ, ખરો દેવ, ખરું ભજન કરવાની બાબતો કે ખરા ભજનારા પણ ક્યાં છે. અને ત્યારે આપણી સામે આ બાબત આવશે કે પ્રભુ પોતે કહે છે કે જે આત્માથી સતત દેવનું ભજન કરે છે અને એ ખરા ભજનારાને દેવ ચાહે છે. હા, એવી દરેક બાબતો કે જે આપણને પ્રભુ તરફ નહીં પણ પ્રભુથી દૂર લઈ જાય છે, એવી બાબતોને આપણે સમજીએ, એ બાબતોથી આપણે ચેતવણી પ્રાપ્ત કરીએ અને આપણા જીવનો સંબંધી વિચાર કરીએ કે ક્યાંક આપણે શૈતાનના ભોમામાં ના આવી જઈએ. ક્યાંક એ શૈતાન, કેમ કે બહુ સ્પષ્ટ લખ્યું છે, પ્રભુ પોતે એ બાબત કહે છે. માર્કની સુવાર્તા 24મો અધ્યાય વાંચો, 25મો અધ્યાય વાંચો, એ આગમન સંબંધી બહુ સ્પષ્ટ લખ્યું છે કે ભમાવનારાઓ શું કરશે? વિશ્વાસીઓને પણ ભમાવશે. વિશ્વાસીઓને પણ ભમાવશે. બીજા લોકોને ભમાવવાની જરૂર નથી, વિશ્વાસીઓને ભમાવશે. અને શું થાય છે? વિશ્વાસીઓને ભમાવવામાં આવી રહ્યા છે, ખોટે માર્ગે દોરી દેવામાં આવે મંડળીઓને અને સમગ્ર એ મંડળીના લોકોને જે ખરી બાબતો નથી અને ખરી બાબતોથી દૂર બીજી કોઈ બાબતોમાં જેમ કેમ પ્રકારે ભમાવીને ગેરમાર્ગે દોરવામાં આવે છે. માટે બહુ જ આ પરિસ્થિતિમાં આપણે સાવચેત બનીએ. જો પ્રભુની સાથેનો આપણો સંબંધ સીધો હશે, જેમ એલિયાએ એ વેદી સમારી દેવ સાથેનો સંબંધ સીધો કર્યો, જો એવા સંબંધમાં આપણે નહીં હોઈએ તો ચોક્કસ એ બાબતની સંભાવના છે
કે આપણે શૈતાનના ભવમાં આવી જઈએ અને ગેરમાર્ગે દોરે. અને માટે જેમ અહીંયા ચેતવણી આપવામાં આવી સુલેમાન રાજાને યહોવા દેવ દ્વારા કે જો આ મંદિર દ્વારા જે મારો મહિમા નહીં થાય, મારી હાજરી, મારી પવિત્ર હાજરી પૂરી પાડીશ, પણ જો મારો મહિમા નહીં થાય તો હું તજી દઈશ. અને એવું થયું પણ ખરું. જોઈએ એક વચન વાંચીએ, બીજો કાળુતાન તેનો 15મો અધ્યાય, કાળુતાનનું બીજું પુસ્તક, કાળુતાનનું બીજું પુસ્તક. એક બે વખત નહીં, ઘણી બધી વખત એવી પરિસ્થિતિ ઊભી થઈ કે જ્યારે ઇસ્રાયેલ લોકો દેવને તજી દે છે તો દેવ એમને પણ તજી દે છે. અને દેવ પોતે આ બાબતની ખાતરી એના વચન દ્વારા આપે છે. બીજો કાળુતાન 15મો અધ્યાય અને પહેલી કલમથી પ્રભુનું વચન આ પ્રમાણે છે. પછી દેવનો આત્મા ઓદેદના પુત્ર જ્યારે પર આવ્યો, તેથી તે આસાને મળવા ગયો અને તેને કહ્યું કે આસા અને સર્વ યહૂદા તથા બિન્યામીન, મારું સાંભળો. જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. જો તમે તેને શોધશો તો તે તમને મળશે, પણ જો તમે તેને તજશો તો તે તમને તજી દેશે. અને પરિસ્થિતિ શું થઈ? ત્રીજી કલમમાં, લાંબી મુદત સુધી ઇસ્રાયેલી લોકો ખરા દેવને ભજતા નહોતા, તેમને બોધ કરનાર યાજક નહોતા તથા તેમની પાસે નિયમશાસ્ત્ર પણ નહોતું. પણ જ્યારે તેઓએ સંકટને સમયે પસ્તાવો કરીને ઇસ્રાયેલના દેવ યહોવાની શોધ કરી ત્યારે તે તેમને મળ્યો. હા, પ્રભુ આપણને કદી મૂકી દેતા કે તજી દેતા નથી, પણ આપણે ઘણી વખત આપણા આદિ માતા પિતા આદમ હવાના એ પાપી હોવાના કારણે આપણે જ પ્રભુને તજી દઈએ છીએ, મૂકી દઈએ છીએ. આપણા જીવન દ્વારા એ પ્રભુને સ્થાન આપતા નથી. એ પ્રભુ જીવતા દેવની સાથેનો સંબંધ તોડી પાડીએ છીએ. કેમ? આપણે દુનિયાવી બાબતો વધારે મહત્વની લાગે છે. દુનિયાવી સ્થાન, દુનિયાવી એ મહિમા આપણને વધારે મહત્વનો લાગે છે જીવતા દેવ કરતાં. અને વાલાઓ, ત્યારે આપણી જીવનની પરિસ્થિતિ બહુ જ કપરી બની જાય છે. જગતનું બધું હશે, પણ જો આત્માની હાનિ પામશો તો વાલાઓ કોઈ જ રીતના બચી શકીશું. આ પ્રભુનું વચન છે. અને માટે હંમેશા જાગૃત રહીએ. જો આ પરિસ્થિતિ આપણે આપણા આંખોથી જોઈ રહ્યા છે તો વાલાઓ આપણે જાગૃત રહેવાની જરૂર છે. પ્રભુનું આગમન ગમે ત્યારે થઈ શકે છે. જો આપણે જાગૃત નહીં હોય, આપણે એ આત્મિક દીવા એ સળગતા નહીં હોય, જો પૂરતું તેલ નહીં હોય, તો બહુ સ્પષ્ટ છે. 10 કુમારિકાઓનું એ માર્કની સુવાર્તા 25મા અધ્યાયનું દ્રષ્ટાંત કે બધાને પ્રભુની પાસે જવું છે, બધાને પ્રભુની સાથે રહેવું છે, એ સ્વર્ગીય રાજ્યમાં જવું છે. 10 કુમારિકાઓ વરને મળવા માટે જ આવી, પણ 5ની તૈયારીઓ એ પૂરી નહોતી. 5ની એ પ્રભુને મળવાની તૈયારીઓમાં કંઈક કમી ઘટી હતી અને એના કારણે એ પડતી મુકાઈ. પણ જે પૂરેપૂરી તૈયાર હતી પ્રભુને મળવાને માટે, એ જ એ વરને મળવાને માટે એ જાગૃત હતી અને એ વરની સાથે ગઈ. અને માટે વાલાઓ, આ સમય સંજોગો પરિસ્થિતિ બહુ સમજી વિચારીને આપણે આપણા જીવનમાં લાગુ કરીએ. હા, શું મહત્વનું છે? એકઠા મળવું મહત્વનું છે. અને માટે પ્રભુ કહે છે નવા કરારનું આપણે કે તમે એકઠા મળવાનું પડતું ન મૂકો. પ્રભુ તો કહે છે જ્યાં 2 કે 3 મારે નામે છું તેમની મધ્યે મારે હાજર છું. પ્રભુ આપણા જીવનમાં દરેક પરિસ્થિતિમાં એ આપણને દોરવણી આપવાને, એ આપણને ચલાવવાને માટે ઉત્તમ ઘેટાપાડક બનવાને માટે તૈયાર છે. પરંતુ ઘણી બધી વખત આપણે જ એ સંબંધને તોડી નાખીએ છીએ. પહેલી બાબત તો એ સંબંધને પુનઃસ્થાપિત કરવાનો છે. બીજી બાબત કે સારા પરિણામને સ્વીકારવાના માટે દેવને મહિમા આપવો એ ખૂબ જરૂરી છે. દેવને મહિમા આપવો એટલે કે દેવની ભક્તિ કરવી, દેવની આરાધના કરવી, ઉપાસના કરવી, કે જે બાબત દ્વારા હું જાહેર કરું છું કે મારા જીવનમાં હું કશું જ નથી, જે છે દેવ છે. અને એલિયાએ એ ભક્તિ કરવા દ્વારા એ બાબત જાહેર કરી કે હું કશું કરી રહ્યો નથી, જે છે દેવ તરફથી છે અને દેવ જ કરે છે. ત્યાં આપણે જોઈએ છે કે લોકો ઊંધા પડ્યા કેમ કે એમને જીવતા દેવની હાજરીનો અનુભવ થાય. બરાબર, જો આપણને આપણા જીવનમાં જીવતા દેવની હાજરીની, એ દોરવણીની, એ દરેક બાબતોનો જો અનુભવ પ્રભુ આપે છે તો જરૂરી છે કે આપણા જીવન દ્વારા પણ પ્રભુને મહિમા આપીએ, પ્રભુનું ભજન કરીએ, પ્રભુની ભક્તિ કરીએ, આરાધના કરીએ અને પ્રભુને આપણા જીવન દ્વારા મહિમા આપીએ. અને એ બાબતો કરતાં જો પ્રભુનો આત્મા આપણને
કહે છે કે આપણે ક્યાંક કમતી માલુમ પડી રહ્યા છે, ક્યાંક આપણે અધૂરા છે, તો એ ત્રીજી બાબત છે પસ્તાવો કરવો. હા, પાપની કબૂલાત કરવી. જે દેવને નથી ગમતું એ આપણા જીવનમાંથી દૂર કરીએ, પસ્તાવા સહિત પ્રભુની હજુરમાં આપણે આવીએ અને નવેસરથી દેવ સાથેના એ સંબંધમાં પુનઃસ્થાપિત થઈએ અને પ્રભુ આપણને આપણી કલ્પનાની પરે, આપણા વિચારોની પરે એ પરિણામ આપશે. જોઈએ પાઉલ પ્રેરિતની સાક્ષી જોઈએ અને એ પછી આપણે બંધ કરીશું. 1 તિમોથી 1 અધ્યાય નવા કરારમાંથી. અને મને આ બહુ જ ગમ્યું, પાઉલ પ્રેરિત જે બાબત કહે છે ને. અને આપણે દરેકે આ સંબંધી વિચારવાની જરૂર છે. 1 તિમોથી અને તેનો 1 અધ્યાય. અને પાઉલ પ્રેરિત એ એક જુવાન સેવકને, પ્રભુના સેવકને ઉત્તેજન આપતા કે એક સાક્ષી આપતા, એક નમૂના આપતા એ આ વચનો કહે છે. 12મી કલમથી જોઈએ, 1 તિમોથી 1 અધ્યાય અને 12મી કલમથી. મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું, કેમ કે તેણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો. જો કે હું પહેલાં દુર્ભાષણ કરનાર તથા સતાવનાર તથા જુલ્મી હતો, તો પણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે તે વખતે મને ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું. પાઉલ જ્યારે સાઉલ હતો ને જે એણે ન કરવાની બાબતો કરી એ સહજતાથી સ્વીકારે છે, એ પાપ કબૂલાત કરે છે, એ સાક્ષી આપે છે કે હા હું એવો હતો. અને કેવી સાક્ષી આપે છે? 14મી કલમ. આપણા પ્રભુની કૃપા મારા પર અતિશય થવાથી મને ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ તથા પ્રેમ ઉત્પન્ન થયો. આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને સારું જગતમાં આવ્યો, એવા પાપીઓમાં હું મુખ્ય છું. અત્યારે કેવું છે? આ સ્વીકારવાના બદલે હું કંઈક છું. લોકો દાવા કરે છે કે હું કરું છું ને એવું તો હવે કોઈ નહીં કરી શકે, કે હું આ કરી રહ્યો છું ને એને કોઈ અટકાવી નહીં શકે. ભલાઓ, પરિણામ આપણા હાથમાં નથી, પરિણામ આપનાર દેવ છે. અને જીવતો દેવ જે પરિણામ આપે છે એ આપણી કલ્પનાની પર છે, જે આપણે વિચારી શકતા નથી, આપણે કદી એ માની શકતા નથી. એવી બાબતો પ્રભુ શક્ય કરે છે. અશક્યને શક્ય કરનાર એ જીવતો પ્રભુ, એ મંડળીને, એના લોકોને એ બચાવનાર, જેણે વધસ્ત પર પોતાનું બલિદાન આપી દીધું, એ સારું કે જે કોઈ એના પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય પણ એને અનંત જીવન મળે. એ પ્રભુ આજે પણ કાર્ય કરે છે. અને હાડેસની સત્તાનું જોર, હા, શેતાનની કોઈ પણ એવી ભવાનારી બાબતો એ મંડળીને કે એના લોકોને ગેરમાર્ગે દોરી શકશે. અને એ પાઉલ એ તિમોથીને કહે છે કે હું તો આવો હતો એ પાપીઓમાં. પણ શું થયું? 16મી કલમ. અનંત જીવનને સારું જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને માટે હું નમૂનારૂપ થાવ માટે મારા પર દયા કરવામાં આવી, કે તેથી તે પોતાની પૂરી સહનશીલતા મારા સંબંધમાં પ્રગટ કરે. અને એ પ્રભુનો સેવક એક સેવકને ઉત્તમ નમૂના આપતા પોતાની આ સાક્ષી આપે છે. વાલાઓ, જે સાચી બાબત છે, જેમ એલિયા એ પોતાની પ્રાર્થના દ્વારા અને તોડી પાડવામાં આવેલી વેદીને સમારવા દ્વારા ખરો દેવ, જીવતો દેવ, ઉત્તર આપનાર દેવ, પરિણામ આપનાર દેવ કોણ છે એ ત્યાં ઇસ્રાયેલી લોકોની સમક્ષ ત્યાં જાહેર કરે છે. અને જ્યારે એ જાહેર કરવામાં આવે છે, લોકો જુએ છે, ત્યારે લોકો સ્વીકારે પણ છે કે હા, યહોવા દેવ એ જીવતો દેવ છે, યહોવા દેવ એ ખરો દેવ છે, યહોવા દેવ એ ઉત્તર આપનાર દેવ છે, અને અમે એને અનુસરીશું. એ જ પ્રમાણે વાળાઓ, આજના સમયમાં પણ પ્રભુ તો આજે પણ આપણને ઉત્તર આપે જ છે, એના વચન દ્વારા, કાર્ય દ્વારા, ચમત્કાર દ્વારા. હજુ પણ એવા હટીલા છે કે આ બાબતો સ્વીકારતા નથી અને હંમેશા પડકાર આપ્યા કરે છે. જેમ શેતાન પ્રભુના કાર્યની સામે હંમેશા ચેલેન્જ આપે છે, પડકાર આપે છે અને હંમેશા એને તોડી પાડવા, નેસ નાબૂદ કરવા પ્રયત્ન કરે છે, એવા આજની તારીખમાં પણ એવા માણસો છે કે હજી પણ પરિણામ સ્વીકારતા નથી અને પ્રભુના એ કાર્યની વિરુદ્ધ થાય છે. વાલો, આપણે એવું ન કરીએ.
પ્રભુની સાથેના સંબંધમાં પુનઃ સ્થાપિત થઈ અને પ્રભુ આપણને જે આશીર્વાદ આપવા માગે છે એ સ્વીકારતા આપણા વ્યક્તિગત જીવનોમાં, કૌટુંબિક જીવનોમાં, મંડળી તરીકે, સમાજ તરીકે, ક્રિશ્ચન મિશનરી અલાયન્સ તરીકે આપણે વધુ પ્રભુના મહિમાન માટે વપરાય. પ્રભુ આપણી સાથે છે, દરેક પરિસ્થિતિમાં આપણી સાથે છે અને રહેવાના છે. પ્રભુ એના આવતા સુધી એ આપણી સાથે છે. પ્રભુ ઈચ્છે છે કે કોઈનો પણ નાશ ન થાય. જે કોઈ વિશ્વાસ કરે છે, હા, એ દરેક અનંત જીવન પ્રાપ્ત કરે પ્રભુના એ આશીર્વાદોના. અને જે હૃદયની ઈચ્છા આપણા દરેકની છે એ પરિણામ પ્રભુ આપવાને માટે એ તૈયાર છે. પ્રભુ તમને વધુ એની કૃપાથી ભરે અને વચન સ્વીકારવા, સમજવા, અનુસરવા પ્રભુ કૃપા પૂરી પાડે. આવો ટૂંકી પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીએ અને જે પ્રભુ આપણા હૃદયની સાથે વાત કરી રહ્યા છે એ પ્રભુનો આત્મા આપણી સાથે વાત કરી રહ્યો છે. પ્રભુના આત્મા આપણું નામ દઈને આપણને વાત કરી રહ્યા છે. મારા દીકરા, મારી દીકરી, હું તારી સાથે છું. મેં તને કદી પણ મૂકી દો કે મૂકી દીધી નથી. હું તારા જીવનમાં પરિણામ આપવાને માટે આતુર છું. હું તારા જીવનમાં સારું પરિણામ આપી શકું છું. આ મારી સાથેના સંબંધમાં પુનઃ સ્થાપિત થાય. હા વાલાઓ, જો કંઈ પાપ કે કોઈ પ્રભુને ન ગમતી બાબત એ અડચણરૂપ આવે છે તો આજે જ એને દૂર કરી. હા, એ ચાહે જટિલ બાબતો હોય કે આપણા અહમની બાબતો હોય, આપણે મૂકી દઈએ, તજી દઈએ. પ્રભુને કહીએ કહો, પ્રભુ મને માફ કરો. પાઉલ પ્રેરિત કહે છે, હું તો એ પાપીઓમાં મુખ્ય હતો. હું પાપી હતો, મેં ન કરવાનું કર્યું, મેં સતાવણી કરી. પ્રભુને અને પ્રભુના આત્માને ખેદિત કર્યા, પણ પ્રભુની કૃપા, પ્રભુનો પ્રેમ મારા પર પ્રગટ કરવામાં આવ્યો. અને જ્યારે પ્રભુનો પ્રેમ, પ્રભુની કૃપા સમજે છે ત્યારે પ્રભુને સરેન્ડર થાય છે, પ્રભુને સ્વાધીન થાય છે, પ્રભુને પોતાનું જીવન અર્પણ કરી દે છે. એ જ પ્રમાણે વાલાઓ આજે આપણે કહીએ કે પ્રભુ, હું તમારા હાથમાં મારી જાતને સોંપું છું. મારા પાપોની મને ક્ષમા આપો. મારા જીવનમાં પ્રભુ તમે કાર્યરત બનો. હા, આપણું શરીર એ જીવતા દેવનું મંદિર બને અને આપણા જીવન દ્વારા વધુ પ્રભુનો મહિમા થાય, પ્રભુને માન અને ગૌરવ મળે. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સમય અમારા જીવનોમાં આપ્યો, વચનો મનન કરી શક્યા, વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. પ્રભુ, પુષ્કળ આભાર માનીએ છીએ. અને આવનાર દિવસમાં પ્રભુ તમે અમારા જીવનોમાં, તમે અમારા કુટુંબોમાં, અમારી મંડળીમાં, અમારા સમાજમાં પ્રભુ જે પરિણામની આશા અમે રાખીએ છીએ એથી વિશેષ અમારી કલ્પનાની પરે તમે પરિણામ આપશો. તમે એ સાબિત કરી આપનાર દેવ છો કે તમે જીવતા દેવ છો. આજે પણ તમે પ્રભુ ચમત્કાર કરનાર, આજે પણ તમે એ ઉત્તર આપનાર, હા, પ્રત્યુત્તર આપનાર દેવ છો. અને પ્રભુ એ જોતા અમે વધુ તમને મહાનીમાં ગૌરવ આપીએ, તમારા પર અમારો વિશ્વાસ વધુ દ્રઢ મજબૂત બને, તમને મળવા માટે અમે તૈયાર થઈએ. એવું તમે થવા દો. તમારા હાથમાં સોંપે છે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. આપણે આપણી જગ્યા પર ઊભા થતા પ્રભુની શીખેલી પ્રાર્થના મોટા અવાજે આપણે એક સાથે બોલીશું. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની મારી રોટલી આજ મને આપો, જેમ અમે મારા માફ કર્યા છે એમ તમારા પરીક્ષામાં ઉડાય કે મારો શુક્ર કરો, કેમ કે રાજ્ય, તમે સર્વકાળ સુધી દ્વારા છે. આમેન. અને હવે આપણા તારનાર મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો માપ પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સતત સાર્વત્રિક સંગત આપણ સૌની સાથે, જેમના હૃદયોમાં જીવતા દેવની હાજરી છે, જેઓ પ્રભુની એ હાજરી અનુભવતા જીવન જીવી રહ્યા છે, દરેક પ્રભુના બાળકોની સાથે, પ્રભુના લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન.